ચાલો બાળકો, આપણે આગળનો પાઠ 5 ધમક ધમક આતા હાથી જોયો તો. હવે પાઠ નંબર 6 ટપકા કા ડર. टपका का डर એટલે ટપકાનો डर લાગે છે. इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है. झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है. वह मन ही मन जुझला रही है. આ વાર્તામાં ગરીબી અને તકલીફોનો સામનો કરતી એક ડોશીમાની ઝૂંપડીની અંદર જે ટપકતી છત છે એ વધારે એને તકલીફમાં મૂકી દે છે. એટલે તે મનમાં ને મનમાં તે ગુસ્સો કરે છે, ગુસ્સે થઈ જાય છે. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है. હવે વરસાદથી હેરાન થયેલો વાઘ એ ડોશીમાની ઝૂંપડી પાસે આવીને બેસી જાય છે અને ડોશીમાની વાતો સાંભળીને એ અજ્ઞાત ભયથી ખૂબ જ ડરી જાય છે અને ત્યાંથી તે ભાગી જાય છે. તો આપણે આ વાર્તામાં જોઈશું. बरसात का दिन था. चारों ओर पानी बरस रहा था. વરસાદનો સમય હોય છે, ચોમાસુની ઋતુ હોય છે. चारों ओर पानी बरस रहा है. चारे बाजू पानी वरसी રહેલું હોય છે. जंगल में बुढ़िया का घर भीग रहा था. જંગલની અંદર એ ડોશીમાનું ઘર ભીંજાઈ રહ્યું હોય છે, પલળી રહેલું હોય છે. जल्दी ही बुढ़िया का घर टपकने लगा. થોડી સમયમાં જ ડોશીમાનું ઘરમાં પાણી ટપકવા લાગ્યું. बुढ़िया परेशान हो उठी. ડોશીમા પરેશાન થઈ ગઈ, હેરાન થઈ ગઈ કે હવે શું કરું, કે એની છત પરથી પાણી અંદર પડવા લાગ્યું, ટપકવા લાગ્યું છે. એટલે આખું ઘર પણ કેવું થઈ જાય, ભીંજાઈ જાય છે. તો એનાથી ડોશીમા પરેશાન થઈ ગયા, હેરાન થઈ ગયા. પરંતુ કરતી ભી ક્યાં, પરંતુ કરે પણ શું એ ડોશીમા? છપ્પર કો છાયે કોણ, એનું જે છપ્પર છે એની ઉપર છાય કોણ, છતને સરખી કોણ કરે? કેમ કે ડોશીમા તો ઉંમરવાળા છે, એ પોતે જાતે કે છત પર થોડા ચડી જવાના અને છતને સરખી કરવાના. ડોશીમા રહેતા એકલા હોય છે એટલે પોતાની છતને કોણ સરખી કરે? એટલે એના કારણે છતની અંદર કેવું પાણી ટપકવા લાગતું હોય છે. થોડી દેર મેં ઓલે ભી પડને લગે. ઓલે એટલે કે વર્ષા કે સાથ गिरने वाला हिम के टुकड़े. ગુજરાતીમાં આપણે શું કહીએ એને? કરા. છતે ઓલે એટલે કરા કહેવાય છે કે થોડી જ વારમાં કરા પણ પડવા લાગ્યા. બરફ જેવા નાના નાના ટુકડા પણ શું કહેવાય, પડવા લાગ્યા. બોર જે ઓલે બેર બરાબર ઓલે, બોર જેવડા કરા. उधर एक बाघ ओले की मार से परेशान हो उठा. હવે એક વાઘ હોય છે એ પણ આ ઓલા કરા પડવા માંડે છે એટલે એનાથી પણ એ પણ પરેશાન થઈ જાય છે. કારણ કે એ પડે એટલે વાગે શરીર પર, એટલે કરે શું વાઘ? તો એ પણ એક કરાથી પરેશાન થઈ જાય છે. કૂદતે હાંફતે वह बुढ़िया के घर के पास पहुंचा. કૂદતો ને હાંફતો એ તો શું કરે છે? કૂદતો ને દોડતો એ તો ડોશીમાના ઘરની પાસે પહોંચી જાય છે. બુढ़िया અંદર ચાવલ પકા રહી હતી. હવે ડોશીમા ઘરની અંદર શું કરે છે? ચૂલાની અંદર ચાવલ એટલે કે ચોખા બનાવી રહેલી હોય છે. ચોખા એટલે કે દાળ ભાત રાંધતી હોય છે. ચૂલ્હે પર પાણી ટપક રહા था. શું થાય છે કે ચૂલો સળગાવેલો હોય છે તેની ઉપર પાણી પણ શું થતું હોય, ટપકવા માંડ્યું હોય. वह जुझला उठी और बोली. તે ગુસ્સે થઈ ગઈ અને બોલી,
मुझे टपका से इतना डर लगता है जितना बाघ से બી નહીં. કહે છે કે મને ટપકાથી જેટલી બીક લાગે છે ને એટલી બીક તો મને પેલા જંગલમાં રહેતો વાઘથી પણ નથી લાગતી. એટલે મનમાં ગુસ્સો થઈને પેલું ચૂલા પર એ રસોઈ બનાવતી હોય છે એની ઉપર પાણી પણ ટપકવા માંડે છે એટલે એકદમ ગુસ્સે થઈ જાય છે અને બોલે છે કે આ ટપકાથી જેટલી મને બીક લાગે છે ને કે એટલી બીક તો મને પેલો જંગલમાં વાઘ છે એનાથી પણ નથી લાગતી. બાઘને સોચા बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है. વાઘ વિચારવા માંડ્યો. વિચારે કે ડોશીમાં શું બોલી રહ્યા છે. એમ કહે છે કે એને ટપકાથી ડર લાગે છે, વાઘથી નથી લાગતો. કે બુढ़िया તો મારાથી ડરતી નથી, ડોશીમાં મારાથી તો ડરતી નથી, પરંતુ પેલું ટપકાથી ડરે છે. જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा. કહે છે કે જરૂર આ ટપકું મારાથી પણ વધારે મોટું ભયાનક જાનવર હશે. બસ ઇતના સોચતે ही વાઘ ગભરા ગયા. બસ આટલું શું વિચારતા જ વાઘ ગભરાઈ ગયો. और सिर पर पैर रखकर भाग गया. सिर पर पैर रखना એટલે શું કરવાનું? તેજ ગતિ સે ભાગના. એટલે તે તો ખૂબ જ ઝડપથી ત્યાંથી ભાગી ગયો. અહીં આપણા પાઠ પૂરો થાય છે. આપણે એના નીચેના શબ્દાર્થ જોઈશું. પરેશાન એટલે હેરાન, છપ્પર એટલે છત, ઘાસપૂસ એવો લકડી સે બની તેને આપણે છત કહીશું. ઓલે એટલે ગુજરાતીમાં શું કહેવાય? કરા. બેર એટલે ગુજરાતીમાં બોર. પાછળ મુહાવરે આપ્યા છે. જુજલા ઉઠના એટલે કે ક્રોધિત હોના. सिर पर पैर रखकर भागना એટલે કે તેજ ગતિ સે ભાગના. હવે નીચે આપણે અભ્યાસ જોઈશું. અભ્યાસમાં શું છે કે પ્રશ્નો કે ઉત્તર દીजिए. तुम्हारे गांव में कैसे कैसे घर है? तो તમારા ગામમાં કેવા કેવા ઘર છે? તો मेरे गांव में मिट्टी के, सीमेंट के, झोपड़ी के घर है. तुम्हारे घर किन किन चीज़ों से बना है? मेरा घर मिट्टी, पत्थर, सीमेंट, खपरेल आदि से बना है. छप्पर किन किन चीज़ों से बनता है? तो छप्पर घास-फूस, खपरेल, लकड़ियों से बनता है. बरसात के मौसम में क्या क्या होता है? बरसात के मौसम में बिजली चमकती है, बादल गरजते हैं, बारिश होती है और कभी कभी ओले भी पड़ते हैं. तुमने किन प्रकार के चूल्हे देखे हैं? તમે કેવા પ્રકારના ચૂલા જોયા હતા? मिट्टी के, लोहे के, गैस के चूल्हे देखे हैं. ओले पड़ने पर तुम लोग क्या करते हो? ओले पड़ने पर हम लोग उससे खेलते हैं, खाते हैं और उन्हें जलते हैं. ओले पड़ने पर किस तरह का नुकसान होता है? तो ओले पड़ने पर कच्चे घरों की छत, फसल को नुकसान होता है. जंगल में बाघ के अलावा और कौन कौन प्राणी रहते हैं? तो जंगल में बाघ के अलावा सिंह, शेर, चीता, हाथी, लोमड़ी आदि प्राणी रहते हैं. बुढ़िया मन ही मन क्यों झुंझला उठी? क्योंकि बुढ़िया मन ही मन क्यों झुंझला उठी? तो पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला उठी. बाघ सिर पर पैर रखकर क्यों भाग गया? क्योंकि बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ. यह सुनकर बाघ ने सोचा कि टपका जरूर मुझसे भी बड़ा जानवर होगा, इसीलिए वो घबरा गया और वहाँ से भाग गया. ચાલો જંગલ में और क्या क्या भीग रहा होगा? सूची बनाइए. હવે વરસાદનો મોસમ હોય તો જંગલમાં શું શું ભીંજાય? તો पेड़, पौधे, पशु, पक्षी, पत्थर आदि भीग रहे होंगे. नीचेનું स्वाध्याय જોઈશું. बुढ़िया कहाँ रहती थी? प्रश्न पहला છે. बुढ़िया कहाँ रहती थी? तो बुढ़िया जंगल में रहती थी. बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? बरसात के मौसम में बुढ़िया के घर में पानी टपकने लगा. ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? ओलों की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया. पानी टपकने की आवाज़ कैसी थी? तो पानी टपकने की आवाज़ टप 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 थी.
बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था? बुढ़िया को सबसे ज्यादा डर टपका से लगता था। बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? तो बुढ़िया की बात सुनकर बाघ सिर पर पैर रखकर भाग गया। આપણા સ્વાધ્યાયના પ્રશ્નો થયા। હવે એમાં પ્રશ્ન 2 આપ્યો છે કે निम्नलिखित के बारे में 5-7 वाक्य लिखिए। तो मोर विषे 5-7 वाक्य लखवाना, बाघ विषे 5-7 वाक्य लखवाना, तोता विषे 5-7 वाक्य लखवाना। प्रश्न 2 के निम्नलिखित प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। तो मोर विषे 5-7 वाक्य लखवाना कि मोर सबसे पक्षियों में मोर सबसे सुंदर होता है। उसके माथे कलगी होती है, उसके पंख रंग बेरंगी होते हैं, उसकी आवाज़ मधुर होती है। वर्षा के दिनों में वो बादल देखकर नाचने लगता है। मोर पेड़ पर रहता है। मोर हमारा राष्ट्रीय पक्षी है। આવી રીતના જે મેં મોર વિશે બોલી એવી રીતના તમારે વાઘ અને તોતા વિશે પણ લખવાનું રહેશે। હવે નીચે ચિત્ર જોઈને તમારે એના વિશે વર્ણન કરવાનું છે। તો શાનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો यह मेले का चित्र है। मेले में तरह तरह की दुकानें लगी हुई है। मेले में बच्चे, जवान और बूढ़े लोग हैं। मेले में एक सपेरा खेल दिखा रहा है। एक जादूगर भी अपना जादू दिखा रहा है। गुब्बारे वाला गुब्बारे बेच रहा है। 2 चकडोल भी दिखाई दे रही है। कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं। 1-2 घोड़े खड़े हैं। लोग घुड़सवारी की मजा ले रहे हैं। આવી રીતના જે ચિત્રમાં આપણે જે વસ્તુ દેખાય છે એનું તમારે વાક્ય લખવાના છે। અહીં મેં વાક્ય લખ્યા છે, તમારે પણ તમારી ચોપડીની અંદર વાક્ય લખવાના રહેશે। હવે નીચે આપ્યું છે કે चित्र देखकर नीचे दिए गए चित्र के आधार पर कहानी लिखिए। હવે અહીંયા કહાની લખવાની છે। તો ચિત્રમાં શાનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો સિંહ અને એની ઉપર ઉંદર। એ તમને ખબર જ છે સિંહ અને ઉંદરની વાર્તા છે। તો એ તમારે વાર્તા લખવાની कि किसी जंगल में एक सिंह रहता था, शेर रहता था। वो एक दिन सो रहा था। उसी समय एक चूहा बिल से निकला और वह शेर के शरीर पर खेलने लगा, दौड़ने लगा। उससे शेर की नींद खुल गई और वह बहुत गुस्सा हुआ और उसने चूहे को पंजे से पकड़ लिया। फिर चूहा ने शेर से कहा कि आप मुझे छोड़ दीजिए, मैं कभी भी आपको मदद काम में आऊँगा। तो यह सुनकर शेर तो हंसने लगा और उसने चूहे को छोड़ दिया। कुछ दिन हो गए। एक दिन एक शेर शिकारी के जाल में फंस गया। चूहे ने शेर को जाल से फंसा हुआ देखा और उसने जाल को कुतर डाला और शेर को जाल से मुक्त किया और शेर ने चूहा का आभार माना। तो कभी छोटे प्राणी भी हमारी बहुत मदद करते हैं। આપણી ટૂંકી વાર્તા થઈ। તમારે પણ સરસ નોટની અંદર વાર્તા લખવાની રહેશે। નીચે પ્રશ્ન 5, नीचे दिए गया उदाहरण के अनुसार बनाइए। जो पहले एक उदाहरण है बिल्ली, तो बिल्लियाँ। मेरे घर में बिल्ली है, मेरे घर में बिल्लियाँ है। वाक्य बनावવાનું છે बिल्ली અને बिल्लियाँ पति। હવે મક્ખી છે તો બીજું શું આવશે? મક્ખિયા। મક્ખિયા। हाँ, मक्खियाँ। मक्खी तो मक्खियाँ। मक्खी रोगों का घर है, मक्खी रोग का घर है। मक्खियाँ गंदगी में रहती है। लड़की तो लड़कियाँ। यह मोहन चाचा की लड़की है। रहीम चाचा की 2 लड़कियां हैं। रोटी तो
रोटियां। तुषार ने एक रोटी तो रोटियां। तुषार ने एक रोटी कुत्ते को खिलाई। तनिष ने गाय को 3 रोटियां खिलाई। चूड़ी तो चूड़ियां। अरुणा एक ही चूड़ी पहनती है। शिल्पा 2 चूड़ियां पहनती है। અહીં આપણો પાઠ પૂરો થાય છે। બાળકો, તમારે અભ્યાસ શબ્દાર્થ પહેલાં પાઠનું હેડિંગ મારવાનું, પછી એના શબ્દાર્થ લખવાના રહેશે। શબ્દાર્થ લખાઈ જાય પછી તમારે એના અભ્યાસના પ્રશ્નો લખવાના છે। અભ્યાસના પ્રશ્ન 1 અને 2 લખવાના। એ લખાઈ જાય પછી નીચે સ્વાધ્યાય આપ્યું છે, સ્વાધ્યાયના પ્રશ્નો 1, 2, 3, 4 અને 5। 5મો પ્રશ્ન તમારે ચોપડીની અંદર પણ લખવાનો રહેશે અને નોટની અંદર પણ લખવાનું છે, જ્યારે પ્રશ્ન 3 પણ ચોપડીની અંદર તમારે લખવાનું રહેશે। અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે।